ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તાલાલા તથા ઝાડ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા વન મંત્રી મુળુભાઈ બહેરાને તાલાલા તાલુકામાં બાગાયતી પાક નિષ્ફળ જવાથી સર્વે કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તાલાલા તાલુકામાં 70%ની આજુબાજુ વિસ્તાર બાગાયતી પાક કેસર કેરીનું ઉત્પાદન કરે છે। દર વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। બાગાયતી પાક પકવતો ખેડૂત આ વર્ષે પણ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે। આ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં મોર આવ્યા, પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ બંધારણ થતું નથી। મોર પણ ઝાડ પર બળી ગયેલ છે। ત્યારે વર્ષની એક જ વાર બાગાયતી પાક આવતો હોય, પાક નિષ્ફળ થયેલ છે। આ વિસ્તારની અંદર બીજા પાકો જંગલી જાનવરો થવા દેતા નથી, ત્યારે ખેડૂતોને ના છૂટકે બાગાયતી પાક પર નિર્ભર રહેવું પડે છે। ત્યારે ખેડૂતો બધી બાજુથી મુશ્કેલીમાં મુકાયા છે। આ વર્ષે 30 થી 35% જ ઉત્પાદન થવાની ધારણા થઈ, ત્યારે ખેડૂતો હવે આંબાવાડી કાપવા મજબૂર બન્યા છે। સરકાર દર વર્ષે આ બાબતની રજૂઆત કરવામાં આવે છે, પણ કોઈ જાતની સરકાર તરફથી પ્રતિદત્ત મળી રહી નથી। જો આમ ને આમ કપાતા રહેશે તો પર્યાવરણનું જતન કરતો ખેડૂત પર્યાવરણ પર ખૂબ જ મોટા પ્રમાણમાં આવનારા દિવસોમાં માઠી અસર જોવા મળશે। ખેડૂતો પાયમાલ થઈ જશે, કારણ કે ખેડૂતોનો જે ઉત્પાદન મળે છે તેમાં આખા વર્ષનો ખર્ચ પણ ઉપડતો નથી। તેના કારણે ખેડૂતો આંબા કાપવા માટે મજબૂર બની રહ્યા છે। તો આપ શ્રી સાહેબોને અમારી નમ્ર અરજ છે કે આ બાબતે ગંભીર વિચારણા કરી ખેડૂતોને પાક નુકસાનીનો સર્વે થાય તેવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સામેલ કરી વળતર ચૂકવવામાં આવે અને આ વર્ષે ખેડૂતોને થોડી રાહત થાય તેવું તો આ બાબતે સરકાર દ્વારા ગંભીર વિચારણા કરી અને પાક વીમામાં સમાવેશ કરવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી। જગદીશ અધિરવર્યુ સાથે સેલ 24 ન્યૂઝ તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।